ઉત્તરાયણથી જોડાયેલ ધાર્મિક કથા. કાળક્રમ પ્રમાણે મહાભારતના યુદ્ધ પછી ભીષ્મ પિતામહ બાણની સૈયા ઉપર સૂતા હતા. ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, એટલે ભીષ્મ પિતામહે ભગવાન સૂર્યના ઉત્તર ગતિમાં પ્રવેશ કરવાના પવિત્ર સમયમાં પોતાના પ્રાણ છોડવાનું નક્કી કર્યું. ભીષ્મ પિતામહે કહ્યું છે કે મકર સંક્રાંતિથી શરૂ થતા ઉત્તરાયણના દિવસો એ ધર્મ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે શ્રેષ્ઠ છે. આ સમયમાં પ્રાણ છોડનાર આત્માને મોક્ષ મળે છે અને મૃત્યુ પછી એ આત્મા દુઃખરહિત ગતિને પ્રાપ્ત થાય છે. ભીષ્મ પિતામહે આ પવિત્ર દિવસે પ્રાણનો ત્યાગ કરીને પોતાનું જીવન ધર્મ માટે સમર્પિત કર્યું. આ કથા આપણને સૌને એ શીખવે છે કે ઉત્તરાયણ એ માત્ર પ્રકૃતિનું પરિવર્તન નથી, પણ માનવીના આધ્યાત્મિક જીવનનો પણ મહત્વપૂર્ણ સમય છે. આ દિવસ ભગવાન સૂર્યના આશીર્વાદ મેળવવાનો અને જીવનમાં પ્રકાશના પ્રવેશનો પ્રતીક માનવામાં આવે છે. જય માતાજી.